ભાજપના શુભેન્દુ અધિકારી અહીં છે, તેઓ ભવાનીપુરમાં પ્રચાર કરી રહ્યા છે। શુભેન્દુજી, આપની પાસેથી જાણવા માંગીએ છીએ કે મમતા બેનર્જી અહીંથી 50,000 મતોથી જીત્યા હતા, તમારો જીતવાનો શું ફોર્મ્યુલા છે? મમતા અહીં 50,000 મતોથી જીત્યા છે, કઈ રીતે? ભવાનીપુર ભાજપની સીટ છે। 2014માં જ્યારે મોદીજીને પ્રાઇમ મિનિસ્ટર બનાવીને ભાજપે ચૂંટણી લડી હતી, એનડીએ લડી હતી, ત્યારે અહીં તથાગત રોયજી જે એક્સ ગવર્નર છે તે ઉમેદવાર હતા, તે દિવસે પણ લીડ છે। આજે પણ આ સીટ ભાજપની છે। ભાજપ ગુંડાગીરી કરીને, ખૂબ તુષ્ટિકરણ કરીને અને જે ઘૂસણખોરો છે તેમનું નામ ઉમેરીને તે ચૂંટણી જીતતા હતા, પરંતુ હવે એસઆઈઆર પછી તેમનો આખો સિનારીઓ બદલાઈ ગયો છે। આ વખતે અહીં ભાજપ જીતશે। મોદીજીની લહેર છે, મને પાર્ટીએ નિર્દેશ આપ્યો, હું ઉમેદવાર છું। મમતા બેનર્જી, હું નાની કાર્યકર્તા છું, પાર્ટી જે જવાબદારી આપે છે તે નિભાવીશ। શું મમતા સામે બંગાળમાં ભાજપનો ફેસ છે? શું તમે અહીં ફેસ છો? શું તમે બંગાળમાં ભાજપના ફેસ છો? શું તમે બંગાળમાં ભાજપના ફેસ છો? ના ના ના, આ બધા ક્વેશ્ચન મને ના પૂછો। અમારી ચૂંટણી મોદીજીના નેતૃત્વમાં થઈ રહી છે, અમે લોકો લડાઈ કરી રહ્યા છીએ। અમારા નેતા નરેન્દ્ર મોદી છે, પણ તમે એ જણાવો, અમારું સિમ્બોલ કમળ છે। મમતા બેનર્જીનું કહેવું છે કે એસઆઈઆર ને લઈને તમે લોકો તેમના વોટર્સને હટાવવાની કોશિશ કરી રહ્યા છો। શુભેન્દુજી, મમતાજીનું એ કહેવું છે કે તમે લોકો એસઆઈઆર થી લઈને બાંગ્લા જેવી ઘૂસણખોર છે। હું જીતી હતી। તમે આના પર શું કહેશો? તમે આના પર શું બોલશો? વોટર આને આપશે। ઠીક છે। તો દેર યુ હેવ ઇટ। મને લાગે છે કે અહીં ઘણી ધક્કામુક્કી થઈ રહી છે। હું મૃન્મયને પૂછીશ કે તે આ બાજુ આવી શકે કે નહીં। મને લાગે છે કે તે આવી શકતા નથી, તો હું અહીં રેકોર્ડિંગ બંધ કરીશ અને શુભેન્દુ અધિકારીનું આ કહેવું છે।